ઓમ શાંતિ. એક પ્રશ્ન જીવનમાં યાદ રાખો કે જ્યારે જીવનમાં કોઈ વાત આવશે ત્યારે ધન ફક્ત એ જ કરે છે કે જે શક્ય છે, અને દુઆ એ કરે છે જે અશક્યને શક્ય બનાવે છે. દુઆઓની શક્તિ પૈસાની શક્તિથી ખૂબ ઉપર હોય છે. ધન તો શક્યને શક્ય કરે છે. જેમ કે કોઈ બીમાર થઈ જાય તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે, ઈલાજ કરવામાં આવે, ત્યારે તેનો જે ખર્ચ થાય છે તે ધન પૂરો પાડે છે. પરંતુ જ્યારે શરીરમાં કોઈ મોટો રોગ આવે અને ડૉક્ટર પણ કહે કે આ તો મટાડવો ખૂબ જ મુશ્કેલ છે, પણ થોડા દિવસમાં જ ડૉક્ટર કહે આ તો કમાલ થઈ ગઈ, મને સમજમાં પણ નથી આવતું કે તમે આટલા જલ્દી ઠીક કેવી રીતે થઈ ગયા, ત્યારે કોઈક કહે છે કે આ તો કોઈની દુઆ મળી ગઈ. થાય છે ને એવું? તો યાદ રાખો, ધન ફક્ત શક્યને શક્ય કરે છે, જ્યારે દુઆ અશક્યને શક્ય બનાવે છે. તો આપણે એવા કયા કર્મ કરવા કે જેનાથી દુઆ જમા થાય? દુઆ મતલબ આશીર્વાદ. ધન તો આપણે બહુ કમાઈ લીધું. દુઆ એટલે કે કોઈની સેવા કરવી કે કોઈને દાન કરવું, એ તો કરો કે જેનાથી પુણ્યનું ખાતું જમા થાય છે. પરંતુ દુઆ મતલબ આખા દિવસમાં આપણા કર્મ એવા કરો કે સારું ચિંતન કરો, સારા એવા બોલ બોલો અને બધા સાથે એવો સારો વ્યવહાર કરો કે જેનાથી હાઈ વાઇબ્રેશન એનર્જી ક્રિએટ થાય, એટલે કે ખૂબ ઊંચું વાતાવરણ ઊભું થાય. તે દુઆ છે. જે દુઆ આપણા જીવનમાં ખૂબ કામની છે કે જ્યારે પદ પોઝિશન ધન દોલત કશું કામ ન આવે ત્યારે ફક્ત દુઆ કામ આવે છે. ઓમ શાંતિ.